નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું રિંકલ। સમાચારની શરૂઆત કરીએ તો સુરતમાં આજે પણ ચોમાસા જેવો માહોલ। છેલ્લા 24 કલાકમાં અડધો ઇંચ વરસાદ। અઠવા ગેટ, ખટોદરા, રાંદેર, વરાછા સહિત સમગ્ર શહેરમાં વરસાદ શરૂ થયો। 88 વર્ષ પછી ડિસેમ્બરમાં વરસાદનો રેકોર્ડ તૂટ્યો। હવામાન વિભાગની આગાહી વચ્ચે શરૂ થયેલો કમોસમી વરસાદનો આજે બીજો દિવસ છે। સુરતમાં દ્રશ્ય સીધા જોઈ શકાય છે। ગઈકાલે આખો દિવસ બાદ સતત આખી રાત અને બીજે દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે। શિયાળામાં લોકોએ રેનકોટ પહેરવાની વારી આવી છે। એક બાજુ વાતાવરણમાં ઠંડક ને બીજી બાજુ વરસાદને લઈને લોકો અસમંજસમાં મુકાયા છે। ત્યારે કમોસમી વરસાદને લઈને દક્ષિણ ગુજરાતમાં શેરડી, ડાંગર અને બાગાયતી પાક ચીકુમાં સૌથી મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। કહી શકાય કે આ સમય એવો હતો, લગ્ન સિઝનનો સૌથી મહત્વનો સમય હતો। લોકોએ મોટા પ્રમાણમાં લગ્નનું આયોજન કર્યું હતું, પણ કમોસમી વરસાદને લઈને કહી શકાય 700 કરતાં વધુ લગ્ન સમારંભો પણ મોકૂફ રાખવામાં આવ્યા છે। ત્યારે આ વરસાદને લઈને લોકોની ચિંતા વધી છે। ત્યારે બીજી બાજુ સતત પડી રહેલા વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક થતાં જાણે સુરત સહિત દક્ષિણ ગુજરાત હિલ સ્ટેશનમાં પરિવર્તિત થયું છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું હતું। મનીષ દોશીએ કહ્યું કે કોંગ્રેસ લોકતાંત્રિક પ્રક્રિયા દ્વારા પ્રમુખ અને વિપક્ષ નેતાની પસંદગી કરે છે। પ્રમુખ અને વિપક્ષ નેતા હોય કે ન હોય, કોંગ્રેસ એક ટીમની જેમ કામ કરે છે। રાહુલ ગાંધીએ તમામ નેતાઓ સાથે વિચાર વિમર્શ કર્યો અને ટૂંક સમયમાં પ્રમુખ અને વિપક્ષ નેતાના નામો મળે તેવી આશા વ્યક્ત કરી છે। રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે હોદ્દેદારોની વરણી। ચેરમેન માટે જયેશ બોધરાનું નામ લગભગ ફાઇનલ છે। જિલ્લા ભાજપના અલગ અલગ જૂથે પ્રદેશમાં લોબિંગ કર્યું। આજે પ્રદેશમાંથી આવેલું કવર ખોલાશે। 3 નામના ચેરમેન માટે મોકલેલા હતા અને એ પ્રમાણે 3 નામ અમે વાઇસ ચેરમેન માટે મોકલેલા હતા। કીધું કે અત્યારે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીમાંથી જે કવર આવશે, મેન્ડેટ આવશે એ પ્રમાણેનું હમણાં 11 વાગે પણ અડધો કલાકની અંદર જ અડધો કલાકમાં ચૂંટણી છે। શું કે સંભવિત નામ માટેનું મોકલેલું હોય એમાં અને 11 અડધો કલાકની વાત છે। 11 વાગે અત્યારે હમણાં એની ચૂંટણી પૂર્ણ કરવામાં આવશે। ના તો કીધું કે પ્રદેશમાંથી અમારે જે નામ અમારે આપે એ પ્રમાણે ડિક્લેર થશે, એટલે સંભવિત નામ ચાલતા હોય અને હમણાં અડધો કલાકની અંદર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે। ના કીધું કે નામમાં તો પેનલમાં નામની યાદી મોકલેલ હતી અને જે કીધું કે નામનું ફાઇનલ પ્રદેશમાંથી સંકલન અમારી સાથે કરી અને જે નામ ફાઇનલ કર્યા છે એ નામ હમણાં અડધો કલાકમાં અમે જાહેર કરશું। રાજકોટ માર્કેટ યાર્ડમાં હોદ્દેદારોની વરણી। આજે પ્રદેશમાંથી આવેલું કવર ખોલવામાં આવશે। વાઇસ ચેરમેનના પદ માટે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે। રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે હોદ્દેદારોની વરણી કરવામાં આવશે। નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ઓબીસી મોરચાની રાષ્ટ્રીય કારોબારીની બેઠક યોજાવા જઈ રહી છે। આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સહસંગઠન મંત્રી BL સંતોષ હાજરી આપશે। આગામી 3, 4 અને 5 ડિસેમ્બર સુધીની 3 દિવસીય કારોબારી બેઠકમાં ઓબીસી સમાજના ભાજપના તેમજ જુદા જુદા રાજ્યોના મંત્રીઓ સામેલ થશે। ગુજરાતની જે કાંઈ આપણે અતિથિ દેવો ભવ અને ખાસ કરી ગુજરાત એટલે મહાત્મા ગાંધીનું ગુજરાત, સરદાર પટેલનું ગુજરાત, નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાત, ત્યારે આખા દેશમાંથી જ્યારે મોરચાના બધા જ મુખ્ય લોકો આવતા હોય ત્યારે ખૂબ જ કાર્યકર્તાઓમાં, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં, મોરચાના કાર્યકર્તાઓમાં ખૂબ જ એક અનેરો ઉત્સાહ છે, ઉમંગ છે। હોર્ડિંગ્સ, બેનર્સ અને જે કાંઈ એમની રહેવાની વ્યવસ્થા, તેડવા મૂકવાની વ્યવસ્થા અને આ રીતે ખૂબ જ બધા જ કાર્યકર્તાઓ, ખૂબ આખી જે ટીમ છે, અમારા મહામંત્રી મયંકભાઈ, સનમભાઈ, બધા જ પ્રદેશના જે કાંઈ ટીમ છે, બધા કાર્યકર્તાઓ ખૂબ જ મહેનતમાં લાગ્યા છે। પ્રવાસી શિક્ષકોને અપાઈ મંજૂરી। દિવસના 6 તાસ લઈ શકશે પ્રવાસી શિક્ષક। 27,000ની મર્યાદામાં રાખી શકાશે પ્રવાસી શિક્ષક। શિક્ષકો પર વધારાના કામથી શિક્ષણ કાર્ય બગડે નહીં તે માટે આ નિર્ણય લેવાયો છે। શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ અંગેની જાહેરાત કરી છે। શિક્ષકો એ પ્રવાસી શિક્ષક તરીકે નિમણૂક અમે આપીશું
અને એના તાસ પણ નક્કી કર્યા છે. દિવસના 6 તાસ લઈ શકે, પણ મેક્સિમમ 27,000 રૂપિયાની મર્યાદા એ મહિનામાં થાય એ પ્રકારે પ્રવાસી શિક્ષકો ભણીને શિક્ષણ કાર્યને કંઈ અસર ન થાય એ પ્રકારનો નિર્ણય પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે મારા વિભાગે એ લીધો છે. દુનિયાભરના વિવિધ દેશોમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોને દસ્તક દીધી છે, ત્યારે ગુજરાતે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓએ પણ સતર્કતાના ધોરણે પગલાં લેવાનું શરૂ કર્યું છે. ભાવનગર તંત્રએ ઓક્સિજન બેડથી લઈ ઓક્સિજન સિલિન્ડરની સુવિધાઓ પણ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. આ અંગે જ કલેક્ટરે ટાસ્ક ફોર્સની બેઠક યોજી વિવિધ સુવિધાઓની સમીક્ષા કરી હતી. વ્યવસ્થાના ભાગરૂપે સર ટી હોસ્પિટલમાં પણ 205 બેડમાં ઓક્સિજન લાઇન નાખવામાં આવી છે. ગીર સોમનાથમાં ભારે પવનના કારણે 15 જેટલી બોટ ડૂબવાની ઘટના બની હતી, જેમાં કેટલાક માછીમારો પણ ગુમ થયા હતા. ગુમ થયેલા માછીમારોમાંથી 5 જેટલા માછીમારો મળી આવ્યા છે, જેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાયા છે. જો કે હજી કેટલા ગુમ થયેલા છે તેનો ચોક્કસ આંકડો નથી મળ્યો. વધુ માહિતી સાથે સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે. જે દિનેશ, હાલમાં આ અંગે શું અપડેટ મળી રહી છે? બિલકુલ ટ્વિંકલ, મોડી રાતની ઘટના છે કે જ્યારે કમોસમી વરસાદને કારણે જે દરિયામાં અરબી સમુદ્રની અંદર જે લો પ્રેશર સર્જાયું હતું તેમને કારણે ગીર સોમનાથ જિલ્લાના જે દરિયાકાંઠા છે ત્યાં ભારે પવન ફૂંકાયો હતો અને તે પૈકીનું જે પ્રમાણે કહી શકાય કે ઉનાનું નવા બંદર છે કે જ્યાં ભારે પવન ફૂંકાવાના કારણે દરિયા કિનારે જે બોટો લાંગરેલી હતી તે બોટોમાંથી ઘણા ખરા માછીમારો છે તે ગુમ થયા છે અને તેમને લઈ અને હાલ કોસ્ટગાર્ડ ગાળા અને સ્થાનિક લોકો દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પરંતુ એક સારી બાબત એ કહી શકાય કે જે માછીમારો ગુમ થયા છે તે પૈકીમાંથી 5 જેટલા માછીમારો છે તેઓ સુરક્ષિત મળી આવ્યા છે. એટલે કે જે દરિયાની લહેરો આવતી હોય છે અને તે લહેરોના માધ્યમથી તે દરિયા કિનારા સુધી પહોંચ્યા હતા અને તેઓને થોડી ઘણી જે ઈજાઓ થઈ હોય છે તેમને લઈને તેમને હાલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પરંતુ હજુ જોવા જઈએ તો કેટલા માછીમારો દરિયાની અંદર ગુમ છે અથવા તો કેટલી બોટો ડૂબેલી છે તેમનો કોઈ ચોક્કસ આંકડો સામે નથી આવ્યો અને કોસ્ટગાર્ડની પણ મદદ લેવાઈ રહી છે અને કોસ્ટગાર્ડના માધ્યમથી જે હેલિકોપ્ટર દ્વારા તમામ જે માછીમારો ગુમ છે તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ટિંકલ. જી દિનેશ, આભાર તમામ માહિતી બદલ. તો 5 માછીમારો મળી આવ્યા છે. 10 જેટલા માછીમારો ગુમ થયા હતા તેવી વાત હતી. એમાંથી 5 માછીમારો મળી આવ્યા છે અને તેમને સારવાર અર્થે હાલમાં હોસ્પિટલ ખસેડાયા છે. કોરોના વાયરસના નવા વેરિયન્ટને લઈને રાજકોટ જિલ્લાનું વહીવટી તંત્ર સતર્ક જોવા મળી રહ્યું છે. શહેરની સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલા ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં રાજ્યની સૌપ્રથમ મૂવેબલ 100 બેડની હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. જે હોસ્પિટલમાં 16 જેટલા આઈસીયુ બેડ પણ ઉપલબ્ધ કરાશે, તેમજ 34 જેટલા ઓક્સિજન બેડ સહિત સામાન્ય બેડની સુવિધા કરવામાં આવશે. હાલમાં હોસ્પિટલની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. તેમજ કોન્ટ્રાક્ટ કંપનીના મતે આગામી 3 કે 4 દિવસમાં મૂવેબલ હોસ્પિટલ તૈયાર થઈ જશે. पोर्टेबल हॉस्पिटल टेम्प्रेरी हॉस्पिटल है ये. इसमें हम आईसीयू बेड, ऑक्सीजन बेड्स, नॉर्मल बेड्स दे रहे हैं. साथ साथ में ऑक्सीजन सप्लाईज के साथ में हम जीपीएस सिस्टम दे रहे हैं. रिसेप्शन एरिया है इसके अंदर जो डॉक्टरों के लिए बैठने के लिए ओपीडी चेयर स्टार्ट यूज़ कर सकते हैं. ये हमारा ऑल ओवर इंडिया चल रहा है. बेसिकली यहाँ पर गुजरात में पहला है. एमपी, मुंबई, दिल्ली, आसाम सब जगह हमने ये पोर्टेबल हॉस्पिटल कोविड के टाइम हमने यूज़ किया है, बनाया है. ये 3 या 4 दिन में अभी रेडी हो जाएगा. અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ રદ કરવાનો નિર્ણય કરાયો છે. નવા વર્ષની શરૂઆતે ફ્લાવર શો યોજાશે. 1 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો યોજાશે. અમદાવાદ કોર્પોરેશને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. 88,500 સ્ક્વેર ફૂટમાં વિવિધ ફૂલોની સજાવટ કરવામાં આવશે. કોરોના અંગે જાગૃતિ પણ આ ફ્લાવર શોમાં જોવા મળશે. આ અત્યારે કોરોનાની જે રીતનું લહેર ચાલી રહી છે, જો કે અત્યારે કેસો તો ઓછા છે, પણ તે છતાંય આટલી મોટી સંખ્યામાં જ્યારે માણસ ભેગા થાય ત્યારે અત્યારે હાલ પૂરતું કાર્નિવલનું કોઈ પ્લાનિંગ છે નહીં. ફ્લાવર શો માટે અમે તૈયારીઓ કરી રહ્યા છીએ, પણ જો કોરોનામાં જો કેસ વધશે તો એમાં આગળ નહીં વધીએ. પણ હાલ પૂરતી તમામ તૈયારીઓ કોર્પોરેશન કરી રહ્યું છે ફ્લાવર શો કરવા માટે. 1 જાન્યુઆરી 2022 થી 13 જાન્યુઆરી 2022. હવે લાગે છે કે મોરબી વાસીઓને રખડતી રંજાડ સામે રાહત મળશે. મોરબી પાલિકાએ રસ્તા પર અડીંગો જમાવીને બેસેલા રખડતા ઢોરને પકડવા માટે કવાયત તેજ કરી છે.
મોરબી નગરપાલિકાના કર્મચારીઓ હાલ પરસેવો છૂટી જાય તેવી કામગીરીમાં લાગ્યા છે. જી હા, રખડતા ઢોર પકડવાની. શહેરમાં બેફામ ગતિએ વધતા રખડતા ઢોરને લઈ શહેરીજનો પરેશાન છે. અનેક ફરિયાદો બાદ સફાળા જાગેલા પાલિકાએ હવે નવા ફતવા જાહેર કરી નાખ્યા છે, જેમાં રખડતા ઢોરને પકડી માલિક પાસેથી તોતિંગ દંડ વસૂલાશે, જ્યારે 3 વારથી વધુ વખત ઢોર પકડાશે તેની હરાજી કરી દેવામાં આવશે. અત્યારે પહેલો રાઉન્ડમાં અમે ધણફૂટો લઈએ છીએ, બીજા રાઉન્ડની અંદર ગાય આવશે અને નાના વાછરડી આવશે. અને જે કોઈ માલિકીના હશે તેને 3 વાર જો એકને એક ગાય પકડાઈ જશે તો તેને દરરોજનો ખર્ચ પ્રમાણેનો દંડ ચૂકવવામાં આવશે. પાલિકાના પ્રમુખ રખડતા ઢોર માટે મોટી મોટી વાતો જરૂર કરી રહ્યા છે, પરંતુ ખુદ લોકો જ કહે છે કે પાલિકા ઢોર પકડી જાય અને બીજા દિવસે રખડતા ઢોર વધી જાય છે. મોરબી નગરપાલિકા ઢોર પકડે છે, પણ ઢોર પકડે પાછા બીજે દિવસે ડબલ થઈ જાય છે. તો એનું કારણ શું? આ બાબતમાં મોરબી નગરપાલિકાને ખરેખર ધ્યાન દેવું જોઈએ. દિવસે દિવસે ઢોરનો ત્રાસ વધતો જાય છે અને ટ્રાફિકની સમસ્યા પણ ઢોરના હિસાબે થઈ જાય છે. મોરબીમાં ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. રોડ પર અડીંગો જમાવીને બેસેલા ઢોરથી રાહદારી અનેકવાર અકસ્માતનો ભોગ બને છે. ત્યારે પાલિકાની કામગીરી સતત ચાલુ રહેશે તેવી આશા લોકો પણ રાખી રહ્યા છે. અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી. વડોદરાના સાકરડામાં આવેલા દુર્ગા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક કંપનીમાં આયુર્વેદિક સિરપની આડમાં શરાબનું ઉત્પાદન થતું હતું. ભેજાબાજો આયુર્વેદિક સિરપની બોટલમાં શરાબ ભરીને વેચાણ કરતા હતા. એફએસએલના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થતાં પોલીસે કંપનીના સુપરવાઇઝર સહિત 2 લોકોની અટકાયત કરી છે. કંપનીનો માલિક નીતિન કોતવાણી હાલમાં ફરાર થઈ ગયો છે. આ અગાઉ નીતિન કોતવાણી ડુપ્લિકેટ સેનેટાઇઝર બનાવવાના ગુનામાં ઝડપાયો હતો. હાલમાં પોલીસે 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જામનગરના 3 યુવાનોને અપહરણ કરીને યુપીના કાનપુર લઈ જવાયા હતા. કુખ્યાત ચાચા નામના આરોપીએ 3 યુવાનોનું અપહરણ કરી પરિવાર પાસેથી 20 લાખની ખંડણી માંગી હતી. પરિવારે સિટી બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધાવી હતી. તો ફરિયાદ મળતા જ જામનગર પોલીસ હરકતમાં આવી હતી અને ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું. બી ડિવિઝન પોલીસની ટીમ ગુપ્ત રીતે કાનપુર પહોંચી હતી અને કાનપુર પોલીસની મદદથી ઓપરેશનને પાર પાડ્યું હતું. મોડી રાત્રે જામનગર પોલીસ અને કાનપુર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી યુવાનોને છોડાવ્યા હતા. શનિવાર રાતે 3 દિવસ અમને ગોંધી રાખ્યા હતા અને કન્ટિન્યુઅસ માર માર્યો હતો. આખી રાત છે ને 24 કલાક અમને જગાડ્યા 3 જણાઓને, અને માર તો ચાલુ જ રાખ્યો હતો ને પ્લસ માથા ટીકા પાટું, ઝાપટો અને લાકડીથી માર ને બધું ચાલુ રાખ્યું હતું. अगले दिन 29 तारीख की दोपहर तक हमारी टीम वहाँ पहुँच गई थी. फिर स्थानिक टीम ने भी हमारी बहुत अच्छी हेल्प की और उनके यहाँ संकलन में रह के हमने ये आइडेंटिफाई किया कि कहाँ रहते हैं और लेट नाइट हमने जो मेन आरोपी है उसको हमने डिटेन किया और जो 3 जो मेन इसमें जो भोग बनार हैं उनको सेफली हमने रेस्क्यू कर लिया. ગાંધીનગરના સાંતેજમાં 3 વર્ષની બાળકીની હત્યા અને દુષ્કર્મના કેસમાં આરોપી વિજય ઠાકોરને અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે. 14 દિવસમાં અદાલતે સુનાવણી પૂર્ણ કરતા આ ચુકાદો સીમાચિહ્ન રૂપ બન્યો છે. માસૂમ બાળકીઓને પીખનારો નરાધમ વિજય ઠાકોર હવે જીવે ત્યાં સુધી જેલમાં રહેશે. આ એ જ નરાધમ છે જેણે ગાંધીનગરના સાંતેજ વિસ્તારમાં 3 વર્ષની બાળકીની હત્યા નિપજાવી દુષ્કર્મ આચર્યું હતું. ગાંધીનગર સેશન્સ કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી છે. આ ચુકાદો સીમાચિહ્ન રૂપ છે, કેમ કે પોલીસે માત્ર 8 દિવસમાં 500 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી અને અદાલતે ફક્ત 14 દિવસમાં સુનાવણી પૂર્ણ કરીને આરોપીને આજીવન કેદની સજા ફટકારી. ગાંધીનગર જિલ્લાના ઇતિહાસમાં ચુકાદો સૌથી ઓછા દિવસમાં અપાયેલો ચુકાદો છે. 8 દિવસની અંદર તમામ સાક્ષીઓ તપાસી અને આજે ફૂલ ફ્લેગ દલીલો કરી અને જે આ ચુકાદો આવ્યો છે 3 વર્ષની બાળકી ઉપર જે જઘન્ય કૃત્ય થયું હતું અને એની સાથે રેપ વિથ મર્ડરનો બધા બનેલો, એની અંદર સરકારી વકીલ મારફત એને ફાંસી બાબતેની સજા માટે અમે ખૂબ સારી દલીલો કરેલી, પરંતુ નામદાર કોર્ટે એને આજીવન કેદ અને જીવન પર્યંત જીવે ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધીની એને આજીવન કેદની સજા ફરમાવી છે. અદાલતે કેસને રેરેસ્ટ ઓફ ધ રેર ગણાવીને આ ચુકાદો આપ્યો છે. જોકે આરોપી વિજય ઠાકોર માટે આ સજા અંતિમ નથી. તેની સામે 3 બાળકીઓ સાથે દુષ્કર્મ આચરવાનો આરોપ છે. હજુ 2 કેસમાં ચુકાદો આવવાનો બાકી છે. આરોપી વિજય ઠાકોરને પોલીસે ઘણા ઓછા સમયમાં પકડી પાડ્યો હતો. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ, એફએસએલ રિપોર્ટ,
મહત્વના પુરાવા એકત્રિત કરીને તપાસ કરી હતી. મૃત બાળકીના જન્મનો કોઈ પુરાવો ન હોવાથી અને કેસને વધુ મજબૂત બનાવવા પોલીસે બાળકીના માતાનું DNA પરીક્ષણ કરાવ્યું હતું. કોર્ટે 60થી વધુ સાક્ષીઓના નિવેદન લીધા, જેના આધારે નરાધમને સજા ફટકારવામાં આવી. જોકે સરકારી વકીલ આરોપી માટે ફાંસીની સજાની માંગ સાથે ચુકાદાને હાઈકોર્ટમાં પડકારશે. હવે સરકાર તરફે અમે આ કેસમાં વધુ જન્મટીપની સજા થાય એ માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ફાંસી થાય એ માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અમે અપીલ કરવાના છીએ. ગાંધીનગરના વાંસજલા ગામના રહેવાસી આરોપી વિજય ઠાકોરના કુકર્મ પર નજર કરીએ તો તેણે 29 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી 3 બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. 29 નવેમ્બરે મોટી ભોયણીની 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું. 4 નવેમ્બરે રાંચરડાની 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું. તેના બીજા દિવસે 5મી નવેમ્બરે ખાતરસથી 3 વર્ષની બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી હતી. 7મી નવેમ્બરે આરોપીની ધરપકડ કરાઈ અને 8 જ દિવસમાં 15 નવેમ્બરે 500 પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરાઈ. તેની સામે અપહરણ, બળાત્કાર, હત્યા, લૂંટ સહિતના આરોપ છે. 6 વર્ષની દીકરીનો પિતા આરોપી વિજય ઠાકોર પોર્ન ફિલ્મો જોઈને હેવાન બની ગયો અને માસૂમોને પીંખી નાખ્યા. આ કેસમાં સજાની સુનાવણી સાથે દુષ્કર્મના અન્ય કેસમાં પણ ચાર્જશીટ દાખલ થઈ છે. સાથે જ તેણે મહિલાઓ પર હુમલો કરી તેમના દાગીના પણ લૂંટ્યા હતા. આ કેસમાં પણ તેની પૂછપરછ થશે, એટલે કે તેણે પોતાના કુકર્મોની સજા હવે જીવશે ત્યાં સુધી ભોગવવી પડશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોર્ટના ચુકાદાને લઈ કોર્ટનો આભાર માન્યો. સાથે જ સમગ્ર તપાસ ટીમને શુભકામના પાઠવી. નરાધમ આરોપીને ફાંસીની સજા થાય તે માટે સરકાર હાઈકોર્ટમાં જશે તેવા સંકેત પણ આપ્યા. હાઈકોર્ટમાં જવાના છે અને કેપિટલ પનિશમેન્ટ માટેની માંગણી સાથે અમે લોકો રજૂઆત કરવાના છે. અને સાથે સાથે મેં એ વખતે જ કહેલું કે ગૃહમંત્રી તરીકે મેં આખા ગુજરાત પોલીસને ખાસ કરીને સૂચન કરેલું હતું કે ગુજરાત પોલીસ એ માત્ર ચાર્જશીટ અને સજા અપાવવાનું જ કામ ના કરે, પરંતુ સાથે સાથે માનવતાની દ્રષ્ટિએ બી આવી બાળકીઓ જે છે, આવી જે મહિલાઓ છે, એનું જીવન ફરી સુધારવા માટેનું બી ગુજરાત પોલીસ કામગીરી કરે. સમાચારોમાં અત્યારે સમય થયો છે એક વિરામનો. વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાત પોલીસની તર્કશ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેનું લોકાર્પણ કર્યું. એપ્લિકેશનના માધ્યમથી FIR થઈ શકશે. મોબાઈલની સ્ક્રીનથી પોલીસની સાથે સીધો સંપર્ક સાધી શકાશે. ગૃહ રાજ્યમંત્રીએ ગુજરાત પોલીસને અભિનંદન આપ્યા. એવું પગલું અમદાવાદ પોલીસ દ્વારા ભરાયેલું છે કે જે પગલાને હું અગર એનું ફ્યુચર જોઉં તો એ ફ્યુચર હું 100% એવું જોઈ શકું છું કે તમારું 500 રૂપિયાની નોટ કોઈ ચોરી ગયું હશે તો તમારે માત્ર મોબાઈલ નિકાલવાનો રહેશે ભવિષ્યમાં અને 4 અક્ષર લખશો એટલે તમારી FIR દાખલ થઈ જશે. એ સપનું હવે આપણું દૂર નથી. કોરોનાના કેસ કંટ્રોલમાં છે. લગ્ન સિઝન ચાલી રહી છે, પરંતુ કપલ હનીમૂન માટે વિદેશ નહીં જઈ શકે. વિદેશી ફ્લાઇટ બંધ છે. ઇન્ટરનેશનલ પ્રવાસન સ્થળો ખુલ્યા ન હોવાથી કપલ હનીમૂન માટે ડોમેસ્ટિક ડેસ્ટિનેશન પસંદ કરી રહ્યા છે. નવા વેરિયન્ટની દહેશતને પગલે પ્રવાસીઓ માટે હિમાચલ, શિમલા, મનાલી, કાશ્મીર, સિક્કિમ વધુ ફેવરેટ બન્યા છે. જોકે ટૂર ઓપરેટરોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. ઇન્ટરનેશનલ અત્યારે બંધ છે ને પાછું જતાં નવા વાયરસની જે ભીતિ લોકોને ડર સેવાઈ રહ્યો છે એટલે લોકો અત્યારે ઇન્ટરનેશનલ ટાળી રહ્યા છે. કારણ કે અત્યારે હાલમાં ઇન્ટરનેશનલમાં જે સારામાં સારું ડેસ્ટિનેશન દુબઈ ચાલી રહ્યું હતું, પછી મોલદીવ્સ ચાલતું હતું. પણ મોલદીવ્સ એવું છે કે અત્યારે ડિસેમ્બર મહિનામાં 2.5 થી 3 લાખ રૂપિયાનું કપલનું બજેટ થઈ જાય છે અને એ બી ખાલી 3 રાત કે 4 રાત. હવે એક રાતના કોઈ 70-80 હજાર રૂપિયા ખરીને સામાન્ય વર્ગનો માણસ ના જઈ શકે એટલે મોલદીવ્સ થોડું કોસ્ટલી પડે છે. એટલે અને એ સામે ફુકેટ ક્રેબી હજુ થોડુંક ધીરે ધીરે ઓપરેશન થઈ રહ્યું છે. બાલી હજુ નથી ચાલુ થયું, એને કારણે ડોમેસ્ટિકમાં રસ વધારે છે. અમદાવાદ એરપોર્ટ પર મળશે પ્રીપેઇડ ઓટો. આ સર્વિસના કારણે મન ફાવે તેવા ચાર્જ વસૂલ નહીં કરી શકાય. આ ઉપરાંત પ્રવાસીઓની સુરક્ષાનું પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર આવતા પ્રવાસીઓ માટે હવે નવી સુવિધા ઊભી કરવામાં આવી છે. એરપોર્ટ પર પ્રીપેઇડ ઓટો સર્વિસ શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા જે કિલોમીટરનું ભાડું નક્કી કરવામાં આવ્યું છે તે પ્રમાણે જ ભાડું વસૂલ કરવામાં આવશે. પ્રવાસી એરપોર્ટના ટર્મિનલ બહાર આવશે અને ઓટો બુક કરાવવાની હોય તો કાઉન્ટર પર લોકેશન આપવાનું રહેશે.
લોકેશન પરથી કિલોમીટર પ્રમાણે ભાડું નક્કી થઈ જશે અને ભાડું પણ ડિજિટલ ચૂકવવાનું રહેશે. ત્યારબાદ એક સ્લીપ કાઉન્ટર પરથી મળી જશે. એ સ્લીપ સાથે કાઉન્ટર બહારથી ઓટો મળી જશે. અહીંયા આગળ અમદાવાદ એરપોર્ટ ખાતે પ્રીપેડ ઓટો સર્વિસીસ અમે લોકો ચાલુ કરી રહ્યા છીએ. જે પ્રીપેડ ઓટો સર્વિસીસ ચાલુ કરવાનો ઉદ્દેશ્ય એક જ છે કે જે પ્રીપેડ સર્વિસીસમાં જે પણ વિઝિટરો પેસેન્જરો આવે છે એને ખૂબ જ તકલીફો પડે છે અને ઘણી બધી કમ્પ્લેનો હોવાથી અમને લોકોને આ હેન્ડલિંગ કરવા માટે ડાયરેક્શન મળેલી છે, જેની અંદર સરકારશ્રીના ધારાધોરણ મુજબ જ ગાડીનું ભાડું લેવામાં આવશે. એની સિવાય કોઈ પણ એક્સ્ટ્રા પૈસા લેવામાં આવતા નથી. પ્રીપેડ ઓટો સર્વિસમાં જે પણ રિક્ષા યુનિયન જોડાશે તે રિક્ષા ચાલકને ટી શર્ટ, IM વેક્સિનેટ બકલ અને સેફટી શૂઝના યુનિફોર્મ સાથે જોવા મળશે. જો કે રિક્ષા યુનિયન દ્વારા પ્રીપેડ સર્વિસ સેવાને આવકારવામાં આવી. જે પ્રીપેડ ઓટો છે 2006થી માંગણી હતી, જે હવે મારું સપનું સાકાર થઈ રહ્યું છે અને આ સુવિધા ઊભી થઈ રહી છે, જે પેસેન્જરોને સારી સવલત છે અને સારી સુવિધા ઊભી થાય એવું અમારું આ સપના સાકાર થઈ ગયું. બધી રીતે આવકારું છું. આ પેસેન્જરની સવલત માટે ને સારા રિક્ષા ડ્રાઈવરોના પરિવારને, સારા ડ્રાઈવરોને રોજગારી મળે અને આ ઊભું થાય એ બદલ હું ખૂબ ખૂબ અભિનંદન. પ્રીપેડ ઓટો માટે રિક્ષા ચાલકોએ રિક્ષાનું રજિસ્ટ્રેશન, કોવિડ વેક્સિનેટ, લાયસન્સ, યુનિયન મેમ્બરનું લેટર અને પોલીસ વેરિફિકેશન ફરજિયાત આપવાનું રહેશે. પ્રવાસીઓ મન ફાવે તેવા ભાડામાંથી તો રાહત મળશે જ, સાથે પ્રવાસીઓની સલામતીનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. બુલેટિનના અંતમાં હવે તમને મળાવીએ કચ્છના રાપરમાં આવેલા પલાસવા ગામના એક એવા પરિવારને કે જે પરિવારના તમામ સભ્યોની લંબાઈ માત્ર 2.5 થી 3 ફૂટની જ છે. કોરોના કાળમાં બેરોજગાર બનેલો આ પરિવાર આજે રોજગારી મેળવવા માટે ફાફા મારી રહ્યો છે. આ છે કચ્છના રાપરમાં આવેલા પલાસવા ગામનો ઘાંચી પરિવાર. આ પરિવાર અન્ય લોકોથી કંઈક અલગ છે, કારણ કે આ પરિવારના તમામ સભ્યોની લંબાઈ માત્ર 2.5 થી 3 ફૂટ જેટલી જ છે. અહીં 2 ભાઈનો પરિવાર રહે છે અને બંને ભાઈઓના પરિવારમાં ટૂંકા કદવાળા કુલ 6 લોકો છે, જેમાં 3 બહેનો, 2 ભાઈ અને એક પિતાનો સમાવેશ થાય છે. ભંગાર કહેવાય. બંગાળ. આય આય ભંગાર. અરે યાર ભંગાર ની બંગાળ. આય આય બંગાળ. બોલતા નથી આવડતો તો બોલવાની છે. બંગાળ. આય બંગાળ. આય પ્રેમથી કર. શું કર? આય આય શું શું? બંગાળ. આય આય ભંગાર. બંગાળ નહીં. બંગાળ. આય બંગાળ. શું તમે ક્યારે કોઈને એમ કહેતા સાંભળ્યું છે કે હું જોકર બનીશ? નહીં, કારણ કે ખબર છે જો આવું કહીશ તો સૌ કોઈ આપણી મજાક ઉડાવશે. ત્યારે જે વાત બોલવામાં અઘરી લાગે છે તો જોકર બનવું કેટલું અઘરું હશે. છતાં પરિવારના 2 ભાઈઓ પેટનો ખાડો પૂરવા માટે આજથી 20 વર્ષ પહેલા ગોલ્ડન સર્કસમાં જોકર તરીકે કામે લાગ્યા, જ્યાં 1 વર્ષ સુધી કામ કરવા છતાં તેમને કોઈ મહેનતાણું આપવામાં ન આવ્યું, જેથી પોતાના વતન પલાસવા ગામમાં આવી નાના મોટા જાદુના ખેલ બતાવી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા થયા. હું 2 ભાઈ મેં સર્કસમાં નોકરી કરતા, હું મારો ભાઈ અલિયાસ. એ સર્કસની અંદર મારું શોષણ કર્યું અને 1 વર્ષ સુધી એમને પગાર પણ મળ્યો નથી. અને હવે અમે સર્કસ બંધ કરી નાખ્યું છે જવા માટે, સર્કસ કે જાદુની અંદર. હવે કંઈક વિચારી રહ્યા છીએ કે બીજી કંઈક લાઈન મળે તો સારું આના કરતાં, કેમ કે આજે લોકડાઉન આવી ગયું એટલે અમે ખૂબ હેરાન થઈ ગયા કે આના અંદર કા ધંધાની અંદર લાઈનના અંદર દુનિયા રખડવાની, કઈ જિંદગીના અંદર લાઈફના અંદર જીવવા માટે સારું નથી. નાના મોટા જાદુના ખેલ બતાવી માંડ માંડ કરીને પેટનો ખાડો પૂરતા પરિવાર પર કોરોનાની એવી તો થપાટ લાગી કે આજે આ પરિવાર બેરોજગાર થઈ ગયો છે. ત્યારે હાલ તો આ પરિવારના સભ્યો સરકાર અને લોકોને અપીલ કરી રહ્યા છે કે તેમને કોઈ રોજગારી આપે. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ. ઠંડીનો ચમકારો વધતા મુખ્ય માર્ગો સુમસામ બન્યા.